વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. ગુજરાતીઓના ઘરે સારા પ્રસંગ હોય તો કહેવત છે કે ચલો લાપસીના આંધણ મૂકો. તો એવી પ્રખ્યાત એવી આપણે આજે ફાડા લાપસી બનાવવાના છે, પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ રીતથી. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો. ચલો બનાવીએ ફાડા લાપસી. બજારમાં તૈયાર ફાડા મળે છે, અને જો તૈયાર ફાડા ન હોય તો આવી રીતે મેં ઘઉં લીધા છે. ઘઉંને નાના મિક્સચરના બાઉલમાં નાખી અને મિક્સચરને ચાલુ બંધ કરી અને એવી રીતે આપણે ક્રશ કરી નાખવાના છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આવી રીતે જે ઘઉં હતા એના ફાડા થઈ ગયા છે. અને હજુ આપણે એકદમ જાડીથી આને ચાળી અને પછી લોટ લેશું ફ્રેન્ડ્સ. તો એકદમ સારી રીતે કરકરા થઈ ગયા છે એકદમ ફાડા. અને હજુ આપણે એને એકવાર ચાળી લેશું જેથી એકદમ મોટા ઘઉં હોય એ રહી જાય. અને બાજુમાં આપણે એક બાઉલ જેટલું પાણી લોટ લીધો છે ને, તો એની સામે 2થી અઢી પ્યાલા જેટલું પાણી ગરમ કરી લીધું છે. અને જેટલું ક્વોન્ટિટીમાં આપણે લોટ લીધો છે એની હાફ ક્વોન્ટિટીમાં આપણે ઘી એડ કરી દઈશું. એટલે કે અડધો કપ જેટલું આપણે પ્યાલી જેટલું ઘી એડ કર્યું છે. જે એક વાટકો લોટ રાખ્યો છે તો અડધો વાટકો આપણે ઘીનું માપ રાખી અને આપણે હવે ઘીને ગરમ કરી અને આપણે લોટ શેકવા મૂકી દઈશું. તો સરસ આપણું ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે ફાડા લાપસીનો જે તૈયાર લોટ બનાવ્યો છે એને આપણે શેકાવી લેશું. એની પહેલાં આપણે થોડા બદામ પણ એમાં ઘીમાં શેકી લેશું અને ત્યારબાદ એમના પણ આપણે નાખીશું. અને આ થોડા આવી રીતે ઘીમાં પણ ફ્રાય કરી લેશું, પણ એનો પણ ટેસ્ટ અલગ આવે છે. અને કાચા બદામને ક્રશ કરી અને એનો પણ આપણે કાજુ બદામ ડ્રાયફ્રૂટ બધા એડ કરીશું. તો આને સાઈડમાં નીકાળીએ અને હવે આપણે લોટ એડ કરી દઈએ અને સારી રીતે એને શેકાવા દેવાનું છે. ફ્રેન્ડ્સ, લોટને સારી રીતે શેકાવવો જોઈએ કારણ કે આમાં ઘઉંના ફાડા હોય છે. જો બાળકો માટે પણ અને મોટાને પણ ક્યારેય પણ પેટની તકલીફ ના રહે. અને આવી રીતે આપણે ઘીને શેકવાનું છે. તમે જોઈ શકો છો ઘીનું પ્રમાણ પણ સારું એવું છે જેથી કરી અને એનો ટેસ્ટ સરસ આવે. અને હવે આપણે ધીમા તાપ પર રાખવાનો છે, એકદમ ફૂલ ફ્લેમ રાખવાની નથી, નહીંતર સેવ કેવું થશે કે લોટ કાચો રહી જશે અને એકદમ લાલ દેખાશે એટલે આપણે એવું થશે કે પાકી ગયું છે. તો તમે જોઈ શકો છો ફાડા 1થી 1.5 મિનિટ થઈ ગઈ છે તો એનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને સરસ એવું એમાંથી ઘી છૂટું પડવા લાગે છે. અને ઘી અને લોટ છે ને એકદમ ફહરો દેખાશે, તમે જોવો છો ફ્રેન્ડ. અને એ એકદમ કરકરા જેવો લોટ થવા માંડશે. તો શેકાઈને આવો લોટ બની ગયો છે. હજુ આપણે થોડો સમય એને શેકાવા દઈશું. તો પહેલાં જે લોટ હતો એનો આખો કલર ચેન્જ થઈ જાય અને એમાંથી ઘી છૂટું પડી જાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે. અને લોટ એકદમ કરકરો થવા લાગ્યો છે એવો આપણે શેકવાનો છે. હવે એનો કલર થોડો ચેન્જ થવા લાગ્યો છે, એકદમથી રાતો થઈ જાય છે. અને આ લોટ તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે એમાંથી ઘી છૂટું પડે છે. આવી રીતના આપણે શેકવાનો છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. લાપસી તો જાડા લોટની બનાવતા હોય છે, પરંતુ આ ફાડા લાપસી અલગ જ લાગે છે ફ્રેન્ડ્સ. તો હવે આપણો લોટ શેકાઈ ગયો છે અને ગેસની ફ્લેમ સાવ ધીમી છે. એમાં આપણે હવે ગરમ પાણી જે બાજુમાં રાખેલું હતું એને એડ કરી દઈશું. આમાં ખાસ ધ્યાન રાખવાનું કે આટલું ગરમ હોય ને તો આપણા હાથ દાઝવાની પણ ડર રહે છે. તો આપણે એમાં પાણી એડ કરી દીધું છે અને હવે એને આપણે સારી રીતે પકાવવા દેવાનું છે. એકદમ બધું મિશ્રણ એડ કરી દઈએ ત્યારબાદ આપણે એને પાકવા દઈશું ફ્રેન્ડ્સ. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને 5થી 6 સીટી વગાડી દઈશું. વિસલ વગાડવાની છે કારણ કે મેં આમાં પાણી વધારે એડ કર્યું છે. ફાડા લાપસીના ફાડા વધારે હોય એટલે પાણી ઓબ્ઝર્વ કરવા વાર લાગે. એની સામે તમે અહીંયા ખાંડનું પ્રમાણ જોઈ લેજો. જેટલો લોટ હતો એટલું થોડી ઓછી આપણે ખાંડ એડ કરી છે. અને જો તમને ગળ્યું પસંદ હોય તો વધારે પડતી ખાંડ એમાં કરી શકો છો.
અને અહીંયા આપણે બાજુમાં હવે સીટી 6 સીટી મેં કરી છે, તો 6 સીટી પછી જોઈએ તો 5 સીટી કરેલી હતી અને પછી એમાં ખાંડ એડ કરી અને થોડું ઢીલું લાગતું હતું એટલે 1 સીટી વધારે કરી અને 6 સીટી થઈ એટલે એકદમ સારી રીતે આપણું જે લાપસીનું બેટર હતું ને લાપસી હતી એ પાકી ગઈ છે। તો હવે આમાં આપણે ખાંડ એડ કરી છે, એનું પાણી પણ છૂટું પડ્યું છે, જેથી કરી અને લાપસી થોડો સમય માટે ઢીલી લાગશે અને એને ફરીથી આપણે પાકવા દીધી છે ને ત્યારબાદ આપણી લાપસી પાકી અને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ। અને હવે થોડો સમય આપણે એને હલાવતા રહેશું, જેથી કરીને આ લાપસી આપણી એકદમ આ લાપસીનો ટેસ્ટ તો ખૂબ જ ટેસ્ટી હોય છે અને આનો ટેસ્ટ એકદમ અલગ લાગે છે ફ્રેન્ડ્સ। એકવાર જરૂરથી ટ્રાય કરજો। હજુ આપણે થોડો સમય પાકવા દેશું અને પછી એને ગેસ બંધ કરી દેશું, ત્યારે એનો ટેસ્ટ પછી થોડી ઠંડી પડે પછી અલગ જ આવે છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી લાપસી બની અને રેડી થઈ ગઈ છે। અને આ લાપસી તમે થોડું પાણી ઓછું નાખો ને તો થોડી છૂટી થાય, પરંતુ ફાડા હોય ને વધારે પડતા તો એને પાકવા માટે થોડું પાણી મૂકીએ ને તો ટેસ્ટમાં કશું ફેર નહીં પડે, પરંતુ આ પાકશે વધારે અને ખાવામાં પણ કાંઈ પણ આપણને પેટની તકલીફ કે કાંઈ રહેશે નહીં। અને બનાવવી હોય ને બાળકો માટે તો આવી ઢીલી લાપસી જ બનાવાય, જેથી કરી અને બાળકો ખાય તો એ આપણે કાંઈ ટેન્શન નહીં। અને મારું બેબી તો આ લાપસીનું ફેન છે, એટલે હું વધારે પડતી આવી ઢીલી રાખું છું ફ્રેન્ડ્સ લાપસી। અને આ બનીને રેડી થઈ ગઈ છે, ત્યારે આમાં આપણે એલચીનો પાવડર બનાવી હવે આપણે બધા ડ્રાયફ્રૂટ્સ એડ કરી દીધા છે અને એલચીનો પાવડર એડ કર્યો છે ફ્રેન્ડ્સ। અને હવે આપણી લાપસી બનીને રેડી થઈ ગઈ છે, તો બધું આપણે લાપસીમાં હલાવી નાખશું અને આનો ટેસ્ટ હવે એકદમ અલગથી થશે। ડ્રાયફ્રૂટ્સ અને આવી રીતે એલચીનો ફ્લેવર અને સરસ મજાની પાકેલી આ લાપસી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી ફાડા લાપસી। તો એકવાર તમે જરૂર ટ્રાય કરજો અને કેવી બની છે અને તમને આ રેસીપી કેવી લાગી એ ફ્રેન્ડ્સ કોમેન્ટમાં જરૂર જણાવજો। અને જો મારા વિડીયોમાં તમે નવા હો તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફ્રેન્ડ્સ। ચલો, તો આપણી ફાડા લાપસી બની અને રેડી થઈ ગઈ છે।